જીવન પાથેમાં આપણા પોતાના જીવનને સમજીએ અને એને વ્યવસ્થિત કરીએ કે આપણા જીવનની અંદર ઘણા પ્રશ્નો ઉત્પન્ન થવાના અને એનું સમાધાન પણ આપણે મેળવતા રહીએ. સમાધાન કરતા દ્રષ્ટાંત આપ્યું, સમજાવ્યું. રબરનું કામ છે પેન્સિલથી લખેલું લખાણ, એમાં થયેલી ભૂલોને ભૂસી કાઢવાનું. જો તે ભૂસી ન કાઢે તો આપણું લખાણ ભૂલ ભરેલું કે ગંદુ રહેવાનું. જો એ જ રીતે આપણે આપણા વિચારોની ભૂલો છેકી ન શકાય, તેને સુધારી ન શકાય, તો જીવન તેના પરમ લક્ષ્ય સુધી ક્યાંક આડું ફંટાઈ જવાની ભીતિ રહેશે. જીવનમાં થતી અનેક ભૂલો, રાગ દ્વેષ, વિકૃતિઓ, વ્યસનો, ક્રોધ ઇત્યાદિની ભૂલો સુધારતા જઈશું. અને તે ન કરીએ તો આપણે આ ભૂલ ભરેલા જીવનના વર્તનને સાચું માની લઈને બેસી જઈશું. આપણા વિચારોનું કામ પેલા રબર જેવું, ક્લીનર જેવું છે. એ ન વાપરીએ તો સાફ કરનાર સાધન ઉપર જ ધૂળ જામી જાય છે. તો સતત વિચારોના રબરથી આવી ભૂલો સાફ કરતા કરતા આગળ વધવાનું છે. તો જ આત્માની અનુભૂતિનું ઊંચું શિખર સર કરીશું. વાસ્તવમાં જીવનનું અંતિમ લક્ષ્ય, એને માટે જ આપણે આગળ વધવાનું છે. અને એ રીતે ગુરુ પાસેથી સાચી પ્રગતિને મેળવવાની છે. જય મહારાજ.